ઘણા બધા લોકો એની એડ પણ કરે છે. એડ કરે છે તો એમની જોબ છે, એમનો ધંધો છે, એડ કરે છે. પણ આપણે પાસ લેવા વાળાને વિચારવું જોઈએ, કારણ કે પાર્ટી પ્લોટના નામે આ માતાજીના નામ ઉપર એક ધંધો ચાલી રહ્યો છે, સારી છે. પરંતુ ભાઈ એ પણ વિચાર કરો કે એ કોઈની બેન છે, દીકરી છે કે પત્ની છે. ગાયનેકોલોજીસ્ટના દવાખાનાઓ નવરાત્રી પત્યા પછી ફૂલ થઈ જાય છે અબોર્શન કરાવવા માટે. આજુબાજુની મેડિકલોમાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભપાતની ગોળીઓનું વેચાણ વધી જાય છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ કેડી પ્રજાપતિ એન્ડ યુ આર વોચિંગ કોમન મેન. ભારતનો સૌથી મોટામાં મોટો તહેવાર આવી ગયો છે. તહેવાર એટલે કે નવરાત્રી. નવરાત્રી આવે એટલે બધાને પાર્ટી પ્લોટના પાસની ગોત હોય છે અને બધા લોકો પાર્ટી પ્લોટના પાસની પાછળ 10-10 દિવસ પહેલા દોડવા લાગે છે અને ઘણા બધા લોકો એની એડ પણ કરે છે. એડ કરે છે તો એમની જોબ છે, એમનો ધંધો છે, એડ કરે છે. પણ આપણે પાસ લેવા વાળાને વિચારવું જોઈએ કે શું આપણે ખરેખરમાં પાર્ટી પ્લોટમાં જઈને નવરાત્રી રમવી જોઈએ. હું અહીં કોઈ ધર્મ કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તમારે પણ વિચારવું જોઈએ કે આપણે પાર્ટી પ્લોટમાં જઈને શું કરીએ છીએ. હું પણ હિન્દુ છું, હું પણ માતા રાણીની પૂજા કરું છું અને હું પણ નવરાત્રીના ઉપવાસ કરું છું અને ગરબા રમવા જાઉં છું, પરંતુ પાર્ટી પ્લોટમાં નહીં. કારણ કે પાર્ટી પ્લોટના નામે આ માતાજીના નામ ઉપર એક ધંધો ચાલી રહ્યો છે. મિત્રો, જો તમારે માતા રાણીનું નામ જ લેવું છે, માતા રાણીની પૂજા જ કરવી છે, તો તમારી સોસાયટીમાં રહીને પણ તમે કરી જ શકો છો. કારણ કે તમે પાર્ટી પ્લોટમાં જઈને પણ ત્યાં તો ગીત તો તમારે આવા જ વગાડવા છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે પાર્ટી પ્લોટની અંદર શું થાય છે. જો તમે પુરુષ છો તો તમે વિચાર કરો કે જો પાર્ટી પ્લોટમાં જાઓ તો તમને કોઈ સારી છોકરી જોઈને વિચાર તો આવશે કે આ કેવી છોકરી છે, સારી છે. પરંતુ ભાઈ એ પણ વિચાર કરો કે એ કોઈની બેન છે, દીકરી છે કે પત્ની છે. અને એ વસ્તુ પાર્ટી પ્લોટ વાળાને પણ વિચારવી જોઈએ. પાર્ટી પ્લોટ વાળા માતાજીના 1 કે 2 ગીત જ વગાડે છે જે શરૂઆતમાં, પછી એવા એવા ગીત વગાડે છે જે આપણા ધર્મને ઠેસ પહોંચતી હોય, આપણા ધર્મને માતાજીના હોતા જ નથી. અને એ લોકો પણ એમનો ધંધો છે એટલે એ વગાડવાના છે. અને તમે જો સ્ત્રી છો તો તમારે પણ વિચારવું જોઈએ, કારણ કે તમારી ઇજ્જત, તમારા સમાજની ઇજ્જત, તમારા પરિવારની ઇજ્જત એ તમારા હાથમાં છે. એ તમારે સાચવીને રાખવી જોઈએ. કારણ કે નવરાત્રી પહેલા પણ સોસાયટીમાં, કસ્બામાં કે આપણી શેરીમાં માતી હતી. અને તમે જોઈને જોજો, નવરાત્રી પત્તામાં દેશભરમાં એક ને એક તો રેપનો કેસ આવશે, લખીને આપી શકું છું. કારણ કે આપણે આપણી મર્યાદા ભૂલી ગયા છીએ, આપણે આપણી હદ ભૂલી ગયા છીએ, કે આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે નવરાત્રી ક્યાં રમવી જોઈએ અને માતાજીનું નામ, વાસ્તવમાં માતાજીનું નામ જ લેવું જોઈએ. ત્યાં પાર્ટી પ્લોટમાં જઈને આપણે શું કરીએ છીએ એ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણા ધર્મની, આપણા પરિવારની, સમાજની મર્યાદા આપણે ભૂલી ગયા છીએ. મિત્રો, હું એક એવા પરિવારમાંથી આવું છું જ્યાં મારા દાદાએ મારી ભુવાને કે મારી બહેનોને પોતાના ગામમાં પણ ગરબા રમવા નથી જવા દીધી. અને હવેની દીકરીઓ ગામડું છોડીને પોતાના શહેરમાં પાર્ટી પ્લોટની અંદર ગરબા રમવા જાય છે. મિત્રો, આ હું કોઈ વ્યૂઝ ખાવાના માટે નથી કહેતો, પણ મને લાગ્યું કે આ વેલિડ પોઈન્ટ છે જે સમાજની આગળ રાખવો જોઈએ. મને આશા છે કે તમે આ મારો પોઈન્ટને સમજવા માટે તમારી આગળ રજૂ કરવા માટે આવ્યો છું. હવે મિત્રો, હું તમને આનું એક વેલિડ રીઝન બતાવું. ગાયનેકોલોજીસ્ટના દવાખાનાઓ નવરાત્રી પત્યા પછી ફૂલ થઈ જાય છે અબોર્શન કરાવવા માટે. આ બધી દીકરીઓ 18 થી 25 વર્ષની ઉંમરની હોય છે. અને આ હું બધું કોઈ મારા ઘરનું ઘડીને કે તમને ઠેસ પહોંચાડવા માટે નથી કહેતો, કે હું કોઈ પાર્ટી પ્લોટનો વિરોધ કરવા માટે નથી કહેતો. આ એની રિપોર્ટ જે છે સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે, એ તમે પોઝ કરીને એકવાર જોઈ લેજો. મિત્રો, બીજી વાત, નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટની આજુબાજુની મેડિકલોમાં કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભપાતની ગોળીઓનું વેચાણ સૌથી વધુ વધી જાય છે. અને આ પણ એનો રિપોર્ટ છે, તમે જોઈ લેજો. અને મારી બહેનો, મને નાનો ભાઈ કે મોટો ભાઈ જે સમજવું હોય એ સમજીને મારી એટલી વાતને સમજજો કે તમારા પરિવારની અને તમારા મા બાપની અને તમારી સમાજની ઇજ્જત તમારા હાથમાં છે. બાકી આપણા ધર્મને મોડર્ન થવાના ચક્કરમાં ભૂલી ન જતા. આપણે આપણા ધર્મની હદોને ભૂલી જ ગયા છીએ મોડર્ન થવાના ચક્કરમાં. મિત્રો, આપણે બધા એકજૂથ મળીને જો પાર્ટી પ્લોટનો વિરોધ કરશું તો સમાજમાં બદલાવ આવશે. અને મિત્રો, કહેવામાં આવે છે કે વિવાહિત જોડાઓ પણ નવરાત્રીના ટાઈમમાં માતા રાણીની પૂજા કરે છે. તો આ બધું પાર્ટી પ્લોટના નામે જે ઘરથી નીકળીને કરવામાં આવે છે એનું શું? અને આશા રાખું છું કે મારા આ વિડીયોથી કોઈ ઓફેન્ડ નહીં થાય અને મારી વાતને સમજવાનો ટ્રાય કરશો. મિત્રો, ઘણી બધી વસ્તુઓ આ હું વિડીયોમાં શોર્ટમાં કહેવાનો ટ્રાય કરું છું,
કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણે સ્ક્રીન ઉપર નથી બોલી શકતા. એટલા માટે તમને હું શોર્ટમાં સમજાવવાનો ટ્રાય કરું છું. ઓફરો અને પાસ તો શાયદ તમને કોઈ મફતમાં પણ આપી દેશે, પણ તમારી જિંદગીનો ફેસલો તમારા હાથમાં છે. અને હું એવું નથી કહેતો કે બધી દીકરીઓ જે જાય છે એવું જ કરવા માટે જાય છે. નો ડાઉટ માતા રાણીની પૂજા કરવા માટે કે ગરબાનો આનંદ મેળવવા માટે પણ જાઓ જ છો તમે, પણ તમારા કારણે બીજા બધા જે ખરાબ કામો કરવા જાય છે એમને રસ્તો મળે છે, એ રસ્તો તમે રોકી શકો છો. એટલે પ્લીઝ એ રસ્તોને રોકવાનો ટ્રાય કરજો. અને હું સોસાયટીમાં, કસ્બામાં કે શેરીમાં ગરબા રમવાનું એટલા માટે કહું છું કારણ કે તમને તમારી મર્યાદા ત્યાં ધ્યાનમાં રહેશે. તમારી આજુબાજુના મકાનવાળા ત્યાં હશે, તમારા મા બાપ ત્યાં હશે, તમારા સંબંધી ઓળખીતા લોકો ત્યાં હશે, એટલે તમને તમારી મર્યાદાનું ધ્યાન રહેશે. બાકી પાર્ટી પ્લોટમાં જઈને ત્યાં બધું ભૂલાઈ જવાય છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ અને આપણે શું કરીએ છીએ એનું ધ્યાન જ નથી રહેતું. માટે આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો અને આગળ પહોંચાડો, જેનાથી ઘણી બધી બહેન બેટીઓની ઇજ્જત બચી જાય. આ વિડીયોને તમારા ફેમિલી ગ્રુપમાં કે વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી સમાજમાં બદલાવ આવે. અને હું આશા રાખું છું કે મારી આ વાતને તમે સીધા વેમાં લીધી હશે અને સમજવાનો ટ્રાય કર્યો હશે. બાકી તમને કોઈને ખોટું લાગે તો માફ કરી દેજો. અને આ બધી વાત હું એક સમાજના બદલાવ માટે કરી રહ્યો છું. હું કોઈ શ્રદ્ધાને કે કોઈના ધર્મને કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માટે નથી કહી રહ્યો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીશું એક નવા વિડીયોની સાથે. જય દ્વારકા.